એકવાર કુંભયોની લોપામુદ્રાના પતિ મહર્ષિ અગસ્ત્યએ કુમાર કાર્તિકેયને પ્રશ્ન કર્યો, મને દેવી ભાગવતનો મહિમા બતાવો, મારે માં જગદંબાનો મહિમા સાંભળવો છે, વિસ્તારથી કહો. ત્યારે કાર્તિકેય મુનિ પહેલા બોલ્યા છે કે મુનિવર, મહર્ષિ, શ્રીમદ દેવી ભાગવત તો સ્વયં માં જગદંબાનું વાંગમય સ્વરૂપ છે. માએ પોતાનું દિવ્ય તેજ આ ભાગવતની અંદર પધરાવ્યું છે. અતસ્તદ્વાંગમયી મૂર્તિ દેવી ભાગવતે મુને પઠનાत् શ્રવણાદ્યસ્ય ન કિંચિદિહ દુર્લભમ. આ તો સ્વયં માની મૂર્તિ છે, સ્વયં માનું આરાધન કરવાનું છે. આ સ્વયં માનું વાળતું ચાલતું વાંગમય સ્વરૂપ છે. જેમ ભાગવતજી ભગવાન ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે, એમ આ સંસારમાં આજે દેવી ભાગવત છે એ સ્વયં માનું સ્વરૂપ છે. સાંભળો, તમને કથા કહું, માં જગદંબાની કથા તમને કહું. વિવસ્વાન નામના મનુના જે પુત્ર હતા શ્રાદ્ધદેવ, અને એ શ્રાદ્ધદેવને સંતાન નહોતું. તેમણે વશિષ્ઠ મુનિની આજ્ઞા દ્વારા પુત્ર કામેષ્ઠ યજ્ઞ કરાયો. અને શ્રાદ્ધદેવના પત્ની હતા શ્રદ્ધા. બ્રાહ્મણો યજ્ઞ કરવા માટે બેસી ગયા છે. શ્રાદ્ધદેવની ઈચ્છા હતી કે મને પુત્ર થાય. એવા સમયે શ્રદ્ધાદેવીની ઈચ્છા હતી કે મને દીકરી થાય. અને આ સંસારમાં દીકરાને અને માતા પિતાને જેટલો પ્રેમ હોય છે ને એના કરતા વધારે પ્રેમ દીકરી અને માતા પિતાની વચ્ચે હોય છે. મા બાપ વચ્ચે પ્રેમ દીકરા દીકરીઓમાં સૌથી વધારે દીકરી પ્રત્યે પ્રેમ હોય છે. દીકરીને માવતર પ્રત્યે પ્રેમ હોય છે. માની ઈચ્છા થઈ કે મને દીકરી થાય, બાપની ઈચ્છા હતી કે મને દીકરો થવો જોઈએ. પણ શ્રદ્ધા દેવીએ બ્રાહ્મણોને પ્રાર્થના કરીને કીધું કે હે બ્રાહ્મણો, મારી પ્રાર્થના એટલી છે કે તમે એવો ભાવ રાખજો, એવા જપ કરજો, એવા હોમ કરજો, મારે ત્યાં દીકરી થવી જોઈએ, મારે દીકરીને જન્મ આપવો છે. અને એવા સમયે હોતાઓ જે હતા એમણે સંકલ્પ કર્યો કન્યા પ્રાપ્તિનો. મનમાં સંકલ્પ કરતા કરતા આહુતિઓ આપી, યજ્ઞ કર્યો, આહુતિ થઈ. અને એ આહુતિમાં ઘટના એ જ ઘટી કે યજ્ઞના પ્રભાવે એને ત્યાં સંતાન થયું, પણ સંતાનમાં દીકરી જન્મી છે. દીકરી જન્મી એટલે શ્રાદ્ધદેવ જરા મનનો પુત્ર તો કે મેં તો પુત્ર પ્રાપ્તિ માટે આ યજ્ઞ કરાવ્યો હતો ને આવું કેમ બને? પણ સંતાન થયું એટલે નામકરણ કર્યું, નામ રાખ્યું છે ઈલા. એક વખતના સમયે પોતાના મનને સંતોષ નતો મળ્યો એટલે શ્રાદ્ધદેવે વશિષ્ઠ મહારાજને જઈને પ્રાર્થના કરી, કીધું બાપજી આવું કેમ બન્યું? આપણે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો અને મારે ત્યાં દીકરી કેમ થઈ? મારે ત્યાં સંતાનમાં દીકરી કેમ જન્મી? આવું બને જ કેમ? ત્યારે વશિષ્ઠ મુનિએ ધ્યાન લગાડ્યું અને જોયું, ખબર પડી કે હું આ તો હોતાઓએ આવું સંકલ્પ સાથે આહુતિ આપી એટલે આવું બન્યું છે. એટલે પછી વશિષ્ઠ મુનિ ભગવાન પાસે જાય છે. ભગવાનને જઈને પ્રાર્થના કરી અને વશિષ્ઠ મુનિએ પોતે તપ કર્યું, જપ કર્યું, યજ્ઞ યાગ કર્યા. અને એના પ્રભાવને લઈ અને જે ઈલા નામની જે સ્ત્રી હતી એ પોતાના તપના પ્રભાવે વશિષ્ઠ મુનિએ સ્ત્રીમાંથી પુરુષ બનાવી દીધા. સ્ત્રીમાંથી પુરુષ બની એનું નામ રાખ્યું છે સુદ્યુમ્ન. નામ સુદ્યુમ્ન રાખવામાં આવ્યું છે. એક વખતના સમયે એ સુદ્યુમ્ન રાજા હતો ને એ સુદ્યુમ્ન પોતાના સૈનિકોની સાથે શિકાર કરવા જંગલમાં ગયો. તો જંગલની અંદર ચાલ્યો જતો હતો, એમાં પોતાનું સૈન્ય જુદું પડી ગયું. સૈન્યને રહ્યુંની હાથમાં, પોતે અંદર બહુ આગળ જતો રહ્યો. એમાં હિમાલયની તળેટીમાં ઠેક પહોંચી જાય છે.
સુદ્યુમ્ન હિમાલયની તળેટીમાં પહોંચતી ગયો અને એમાં જે જગ્યા એવી હતી કે જ્યાં શંકર ભગવાનનો શાપ હતો કે એટલા ક્ષેત્રમાં કોઈ પણ પુરુષ પ્રવેશ કરે એટલી સ્ત્રી બની જાય. કેમ કે એક વખતના સમયે ભગવાન શિવ અને મા પાર્વતી ભવાની બંને બેઠા હતા અને એમાં બરાબર ઋષિ મુનિઓ આવ્યા એટલે મા ભવાની ઊભા થઈ ગયા દોડી એના દર્શન કરવા માટે આવેલા ઋષિ મુનિઓ. એટલે મા દોડતા એકદમ ઊભા થઈ ગયા, શરમાઈ ગયા. એટલે ભગવાને પૂછ્યું કેમ, શું થયું? તો કહે છે કે ઋષિઓ આવે છે, મને જરા શરમ આવે છે. પુરુષ આવતા હોય તો મને શરમ લાગે. અને એ સમયે ભગવાન શંકરે શ્રાપ આપ્યો કે આજ પછી આ ક્ષેત્રમાં કોઈ પણ માણસ આવશે, કોઈ પણ પુરુષ આવશે, એ પુરુષ નહીં રહે, સ્ત્રી થઈ જશે. ગમે તે આવશે, સ્ત્રી બની જશે. ઘટના એ ઘટી, શ્રાદ્ધ દેવને ત્યાં ઈલા નામની દીકરી જન્મી હતી. વશિષ્ઠ મહારાજે એનું તપશ્ચર્યા કરી અને પાછો એને પુરુષ બનાવ્યો. એ સુદ્યુમ્ન રાજા બન્યો. એ સુદ્યુમ્ન રાજા પોતાના શિકાર કરવા માટે નીકળેલો, એકલો માણસ નીકળી ગયેલો અને એ માણસ હિમાલયની તળેટીમાં જે જગ્યાએ શંકરનો શ્રાપ હતો એ જગ્યામાં આવ્યો હતો. ઘોડી સહિત પોતે સ્ત્રી બની ગયો. એનો ઘોડો હતો એ ઘોડી થઈ ગઈ, પોતે પણ પાછો સ્ત્રી થઈ ગયો. હવે શું કરવું? બધા જ લોકો સ્ત્રી થઈ ગયા. જંગલમાં વિચરણ કરતા હવે શું કરીએ? આમ કરતા બુદ્ધના આશ્રમમાં આવે છે. બુદ્ધના આશ્રમની અંદર આવે છે. બુદ્ધની નજર એના પર પડે છે. બુદ્ધ એમાં આસક્ત થયો છે. એના આશ્રમમાં રહે છે. થોડા સમય પછી બંને જણા સાથે રહેવા લાગ્યા અને એમાં બુદ્ધ અને આ સ્ત્રી દ્વારા એક પુત્રનો જન્મ થયો. એ પુત્રનું નામ છે પુરુરવા. કેટલાય સમય વ્યતીત થઈ ગયા. કેટલો સમય વ્યતીત, કેટલો સમય કાળ જતો રહ્યો અને એક વખતના સમયે સુદ્યુમ્ન જે સ્ત્રી બની ગયો હતો એને પોતાનું પૂર્વ વૃત્તાંત યાદ આવ્યું. એટલે બુદ્ધના આશ્રમમાંથી પોતે નીકળી જાય છે અને એ નીકળી અને ફરી પાછો પોતાના ગુરુ પાસે જાય છે. કેમ કે મનમાં એક જ્યારે પૂર્વનો અહેવાલ યાદ આવ્યો ને એટલે ફરી પાછી એક અગ્નિ લાગી. અને જ્યારે જીવનમાં કોઈ પણ પ્રકારનો તાપ અને સંતાપ આવે ને ત્યારે વાલા ભક્તો, મેં હમણાં જ કહ્યું કથાના પ્રારંભમાં કે બીજે ક્યાંય ન જવું, કેવળ ને કેવળ પોતાના સદગુરુનો પ્રેમમય ઉપદેશ સાંભળવો, જેથી કરીને તમને દુઃખમાંથી મુક્ત થવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. અને ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજે વિવેક ચૂડામણીમાં લખ્યું પણ ખરું, તથા વદંતમ શરણાગતમ સ્વમ સંસાર દાવાનલતાપતપ્તમ નિરીક્ષકારુણ્યરસાર્દ દ્રષ્ટયા દધ્યાદભીતિમ સહસા મહાત્મા. આ સંસારમાં જેને પણ સંસારનો દાવાગ્નિ તપ્ત કરે ત્યારે માણસ પોતાના સદગુરુ પાસે જઈ અને એના આશીર્વચનથી પોતાના જીવનને ટાઢક આપે છે. સદગુરુનું કામ શું છે? બાળતા અગ્નિથી રક્ષા માટે એ તક્ષણ તૈયાર જ હોય ગુરુ. આ સંસારમાં આપણે જ્યારે દુઃખી થઈએ ગુરુ પાસે જઈએ તરત મહારાજ નથી બતાવી દેતા કે તું આમ કર ભાઈ, તું આનું આમ કરીશ તો તારું આમ કલ્યાણ થઈ જશે. અને ગુરુની દ્રષ્ટિ પડે ને, ખાલી અનુકંપાયુક્ત દ્રષ્ટિ પડે તો ધન્ય થઈ જાય છે. એને સાંત્વના મળી જાય છે. શિષ્યનો ભય દૂર થઈ જાય છે ગુરુની નજર પડે તો. જીવનમાં આવેલો અહંકાર તોડી નાખે ગુરુ. શિવાજીને એટલો અહંકાર હતો, બધાને હું જીવાડું, હું બધાને ભોજન આપું છું, બધાને હું અહીંયા આપણા રાજના લોકોને હું જીવાડું છું. એને આટલો અહંકાર જ્યારે હતો ત્યારે એના સ્વામી રામદાસજી મહારાજને સ્વામી મળ્યા ત્યારે ખબર પડી કે આને અહંકાર છે. એટલે કીધું કે શિવા, હા ગુરુદેવ, જરાક એક બેટા હથોડો લઈ આવ ને, એક ઘણ લઈ આવે. એક મારો ઘણ લઈ આવે. ઘણ લઈ આવે છે. એક મોટી પથ્થરની શિલા હતી. બેટા આને તોડ.
પથ્થરની શિલા તોડું? સાંભળજો, સત્ય ઘટનાનો પ્રસંગ છે. ગુરુ શું કરી શકે? એક બે પાંચ ઘા કર્યા પણ પથ્થરની શિલા તૂટી નહીં. એક લંગોટમાં રહેલા ગુરુદેવે હાથમાંથી ઘણ લઈ અને બે પ્રહાર કર્યા, શિલા તૂટી. અને એ શિલા તૂટી તો એની વચ્ચેથી એક પથ્થરમાં ખાડો, ખાડામાં પાણી, એમાં ડેટકો હતો. ખાડામાં પાણી અને પાણીમાં ડેટકો હતો. એટલે ગુરુદેવ પૂછ્યું, બેટા આ ડેટકાને પાણી અહીંયા કોણે આપ્યું? તે આપ્યું? લાકડી પડે એમ ગુરુદેવના ચરણોમાં પડી જાય છે. ગુરુદેવ ક્ષમા કરજો, હું ઓળખી ગયો આપ શું કહેવા માંગો છો. આ સંસારમાં બધું ભગવાન કરે છે, હું કશું નથી કરતા દુનિયામાં. તમે ગુરુજીના શરણે જશો તો તમારા શિષ્યનો બધો ભય દૂર થઈ જશે. આપણો આ જન્મારો સુધારવો હોય તો એક જ માત્ર શ્રેષ્ઠ સાધન છે. કોઈ સદગુરુ મળી જાય અને સત્સંગની નાવમાં બેહાડી દે, સામે કિનારે લગાડી દે. આવેલ મન ખો સુધારો ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો. શિષ્ય ગુરુજી પાસે જઈને શું કહેવો જોઈએ? ગુરુજી આ લક્ષ ચોરસીમાં બહુ ભટકો, હવે તો કાંઈક કૃપા કરો. અને યાદ રાખજો, આ 84 લાખ યોનિમાંથી છૂટવું હોય તો એક જ શ્રેષ્ઠ સાધન છે. 84 લાખ યોનિમાંથી છૂટવા માટે એક જ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગની નાવમાં બેસી જાઓ. જ્યાં સુધી સત્સંગની નાવમાં તમે નહીં બેસો ત્યાં સુધી તમે આ ભવસાગરમાંથી પાર નહીં થાવ તમે. કેમ કે ભગવાને મનુષ્ય અવતાર એટલે જ આપ્યો છે. આ ભવસાગરમાંથી તરવા માટે જ ભગવાને આપણને મોકલ્યા છે અહીંયા. બાકી બીજું અહીંયા કાંઈ પરમાત્માને આપણું કામ નથી. ભગવાન તો એમ જ કહે છે કે તું તને માણસ એટલા માટે બનાવું છું કે તું મારું ભજન કરી અને મુક્ત થઈ જા. કેટલો મોંઘો અવતાર મળ્યો છે. અને આ મોંઘા અવતારમાં આપણને પ્રભુની કથા બહુ મોંઘી છે. ભાગવતજીમાં લખ્યું છે, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુર તત્રાપી દુર્લભમ મન્ય વૈકુંઠ પ્રિય દર્શન. આ સંસારમાં માણસનો અવતાર બહુ મોંઘો છે. આવો જીવનમાં માણસનો અવતાર વારે વારે નહીં મળે. આવો જીવનમાં લાવો ફરી કદી નહીં મળે. અને માનવ દેહ ફરી નહીં મળે. લક્ષ 84 છે આપણા. સ્થાવરે લક્ષ વિંશત્યો કૃમિજમ નવલક્ષકમ જલજમ રુદ્રલક્ષમ ચ અંડજમ દશલક્ષકમ પશ્વાદીનામ લક્ષત્રીશમ ચતુર્લક્ષમ ચ વાનરે તતો મનુષ્યતા પ્રાપ્તિ રત કર્માણિ સાધયે. સ્થાવર એટલે સ્થિર. સ્થાવરે લક્ષ વિંશત્યો, જે હલન ચલન ન કરી શકે એવા વૃક્ષો 20 લાખ છે. કેટલા? આપણા આંગણામાં વધીને કદાચ 10-15 જાતની આપણે વનસ્પતિ જોતા હશું. 20 લાખ જેટલી વનસ્પતિ છે. સ્થાવરે લક્ષ વિંશત્યો કૃમિજમ નવલક્ષકમ. કૃમિ એટલે કે કીડા અને પતંગા 9 લાખ છે.
20 લાખ વત્તા 9 લાખ કરો. પાણીના પ્રાણીઓમાં 11 લાખ, જળમાં રહેવાવાળા 11 લાખ છે. 20 વત્તા 9 વત્તા 11 કેટલા થયા? હે કેટલા થયા? 40. તો બોલો તો ખરા. મેં કીધું આ એજ્યુકેશનની નગરીમાં રહીને કોઈને ગણિત નથી આવડતું? હું તો મૂંઝાઈ ગયો. તો પાણીમાં રહેનારા જે પ્રાણીઓ છે 11 લાખ પ્રકારની યોની છે ચંદ્રમાં. પક્ષીઓ જે ઉડે છે એવા 10 લાખ છે. પશુઓમાં 30 લાખ, જે ગાય, ભેંસ, ઊંટ, ગધેડા એવા 30 લાખ છે. વાનરોમાં 4 લાખ છે. આમ બધું મળી અને 84 લાખ ગણવામાં આવી છે. આ સૌમાંથી પસાર થાવ ને તો એક વખત માણાનો અવતાર મળે છે. આ બધાયમાંથી તમે પસાર થાવ ત્યારે એક વખત માણસનો અવતાર તમને મળે છે. અને એ માણસના અવતારમાં પણ જો કોઈ સદગુરુનું શરણ નહીં મળે તો યાદ રાખજો વાલા ભક્તો, આ જીવન હાવ એળવ્યું જશે. આવેલ મન કો સુધારો ગુરુજી મારા, આવેલ મન કો સુધારો ગુરુજી મારા, આવેલ મન કો લક્ષ 84 બહુ દિન ભટક્યા, લક્ષ 84 બહુ દિન ભટક્યા. ઘડી ઘડી પશુ તારો, ઘડી ઘડી પશુ તારો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર ગુરુજી મારા, આવેલ મને કો સુધારો ગુરુજી મારો, આવેલ મને કો સુધારો, આવેલ મને કો સુધારો, આવેલ મને કો સુધારો ગુરુજી મારો, આવેલ મને કો સુધારો ગુરુજી તો આપણો જન્મ સુધારવો હોય તો કોઈ યોગ્ય ગુરુના શરણે જાજો. અહીંયા ગુરુજીના ચરણે જઈ અને સુદ્યુમ્ન કહેવા લાગ્યો છે, મને આમાંથી ઉગારી લો ભગવાન. હે ભગવાન, હે ગુરુદેવ, મારો જન્મ સુધરી જાય એવું કંઈક કરો હવે. અને જો ગુરુ શું કરે તો કહ્યું કે પોતાના શિષ્યના દુઃખને દૂર કરવા માટે થઈ અને એ સદગુરુ પોતે, વશિષ્ઠ મહારાજ પોતે ગુરુ કૈલાસ પર્વત પર ગયા. કૈલાસ પર્વતમાં જઈ અને ભગવાન શંકરની પૂજા કરવા ગયા છે. પ્રભુ શંકરની પૂજા કરવામાં એમણે ભગવાન મહાદેવની પ્રાર્થના કરતા લખ્યું છે, મૃડાય સુખદાત્રે તે નમઃ કૈલાસવાસિને, નીલકંઠાય ભક્તાનાં ભુક્તિ મુક્તિ પ્રદાયિને. કૈલાસમાં જે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીને કહ્યું કે હે સુખદાતા, હે કૈલાસવાસી નીલકંઠ, ભક્તોને ભોગ અને મોક્ષ આપનારા છો, તમે પ્રદાન કરનારા છો, બધાનું ક્ષેમ કરનારા છો, હું તમને નમસ્કાર કરું છું. ભુક્તિ મુક્તિ પ્રદાયિને. હે ભગવાન, શ્રીકંઠ કંઠે શિવ નામ મેં સ્યાત, ત્રિલોચન ત્વમ મમ લોચને સ્યાત. હે હે
ભવેર્ભવત્વં ભવભંજનો મે ભવેર્ભવત્વં ભવભંજનો મે શ્રીકંઠ કંઠે શિવ નામ મે સ્યાત. હે ભગવાન, હે શિવ, આપ શ્રી કંઠ છો તો મારા કંઠમાં તમારું નામ છે. હે ત્રિલોચન, તમારી પ્રતિમા જ મારી આંખોમાં રહે. જ્યારે પણ મારી આંખ ઉઘડે તો હે શિવ તમે દેખાઓ, હે ભગવાન તમે દેખાઓ. હે શિવ, તમારું એક નામ હર છે, એટલે કે હરણ કરવા વાળા. તો તમે મારામાં રહેલી ત્યાજ્ય વસ્તુઓનો વિનાશ કરી દો. જે ત્યાગવા યોગ્ય વસ્તુ હોય છતાંય મારામાં હોય તો તમે એને હરી દો. હે હે હર ત્વમ હર હે યહીનમ. અને છેલ્લી પ્રાર્થના મારી, હે નાથ, તમારું એક નામ ભવ છે, તો તમે મારા ભવ અર્થાત સાંસારિક વૃત્તિ એટલે કે મોહ અને માયાનું ભંજન કરી દો. હું તમને પ્રાર્થના કરું છું. ભગવાન મહાદેવને પ્રાર્થના કરાઈ અને એ પ્રાર્થના થઈ કે જયારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું, કહો ઋષિવર, શું ઈચ્છા સંપન્ન કરું? તો કહે છે કે બાપજી, સુદ્યુમ્ન હતો સ્ત્રી બની ગયો છે, તમારે આ ક્ષેત્રમાં આવીને ફરી પાછો પુરુષ બને એવી કૃપા કરો. મારી પ્રાર્થના છે કે તમે એને પુરુષ બનાવો. ભગવાન શંકરે કીધું કે જાઓ, મારું વરદાન છે, મારા ક્ષેત્રમાં આવીને જે સ્ત્રી બન્યો હતો એ આજ પછી 1 મહિનો પુરુષ રહેશે અને 1 મહિનો સ્ત્રી રહેશે. ભગવાન શંકરે વરદાન આપ્યું, પણ વશિષ્ઠ મહારાજને આનાથી સંતોષ ન થયો. 1 મહિનો સ્ત્રી 1 મહિનો પુરુષ એને ગમ્યું નહીં. અને પછી એને કાર્યને સંપન્ન કરનારી માં જગદંબાની ઉપાસના કરી છે. એને માં મહામાયાને પગે લાગતા વશિષ્ઠ મહારાજ બોલ્યા છે, ભક્તિ ગમ્યે મહામાયે નમસ્તે જગદંબિકે. સંસાર સાગરો તાર કોટિભૂત પદાંબુજે. ભક્તિથી પ્રાપ્ત થનારા હે ભગવતી, હે મહામાય, ભવસાગરને પાર ઉતારવા વાળી નાવ સમાન ચરણ કમલ વાળા હે માં, હું તમને પ્રણામ કરું છું. હું તમારા ચરણોમાં નમસ્કાર કરું છું. મારા પર પ્રસન્ન થાવ. જ્યારે પ્રેમપૂર્વકની સ્તુતિ સાંભળી અને માં પ્રસન્ન થયા કહે છે કે ઋષિ માગો, શું ઈચ્છા ધરાવો છો? તો કહે છે કે આ સુદ્યુમ્ન જે છે એ સદૈવને માટે પુરુષ બની જાય એવી કૃપા કરો માં, મારા ઉપર કૃપા કરવા. અને ત્યારે માએ કહ્યું કે ઋષિવર, જાઓ અને તમે સુદ્યુમ્નને પ્રેમપૂર્વક મારા શ્રીમદ દેવી ભાગવતનું તમે એને શ્રવણ કરાવો. મારા 9 દિવસના આ નહવાન યજ્ઞનું અનુષ્ઠાન કરાવો. મારી કૃપાનો પ્રસાદ પ્રાપ્ત થશે. માએ પ્રસન્ન થઈને કહ્યું, વશિષ્ઠ ઋષિ આવે છે અને આસો મહિનાના શુક્લ પક્ષની જગદંબાની પૂજા કરી છે. જુઓ, આસો મહિનાની જે શારદીય નવરાત્રિ છે એ નવરાત્રિની અંદર વશિષ્ઠ મહારાજે માની પૂજા કરી છે. વિધિ પ્રમાણે દેવી ભાગવત પુરાણને વાંચન કર્યું, એને સંભળાવ્યું અને ભક્તિપૂર્વક શ્રવણના લીધે સુદ્યુમ્ન કાયમને માટે પૌરુષત્વને પામી ગયો છે, પુરુષત્વને પ્રાપ્ત કરે છે. 9 દિવસની કથા સાંભળી માં જગદંબાની ઉપાસના કરી તો સ્ત્રીમાંથી પુરુષ બની ગયો છે. તેનો રાજ્યાભિષેક થયો અને એમણે ભૂમંડળ પર એવું શાસન કર્યું અને માં જગદંબાની ઉપાસના કર્યો. કહેવાય છે કે અંતમાં પોતાના પુત્રોને રાજ આપી દઈ અને પોતે માં જગદંબાનું ચિંતન કરતા કરતા, માં જગદંબાની આરાધના કરતા કરતા, માની પ્રાર્થના કરતા કરતા એ માને પામી ગયો છે. જેમ ભગવાનને પ્રસન્ન કરવા માટે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ મહામંત્ર છે, એમ માં દુર્ગાને પ્રગટ કરવા માટે
માં દુર્ગાની ઉપાસના કરવી જોઈએ. અને એમાં છેલ્લે આસો મહિનામાં વૈષ્ણોદેવીમાં જ્યારે એક ભાવ રજૂ થયો, માની પ્રાર્થના થઈ જાય. અને એ દુર્ગાને ઉપાસના જ્યારે સુદ્યુમ્ન પૌરુષત્વને પામી ગયો અને પોતાના સંતાનોને બધું સોંપી દઈ, જેમ ભરતજી મહારાજ તમામ સંપત્તિને સોંપી દઈ અને ગંડકી નદીના કિનારે હે હરી કરતા હતા, એમ આ રાજા પણ બધું સોંપી દઈ અને માના ચરણારવિંદમાં બેસી ગયો અને કહેવા લાગ્યો, દુર્ગે જય દુર્ગે, દુર્ગે જય જય માના મણિદીપમાં જઈ અને વાસ કરે છે. મણિદીપ એક એવો દ્વીપ છે, માનો જે દ્વીપ છે, કેટલાય પ્રકારના એને કોટ લગાડ્યા છે. આગળના ભાગમાં એની કથા આવે છે એકવાર મણિદીપના આખા બંધારણની કથા. અને એ દીપની વચ્ચે માં રત્નોથી જડેલા પલંગ ઉપર લાલ કલરનો ચટાકેદાર એવો સાડલો પહેરી અને માથામાં સેથું પૂર્યો, કપાળમાં કંકુ કર્યું હોય, આંખોમાં જેને કાજલ આંજી હોય, હાથમાં જેને કંગન પહેર્યા, પગમાં જેને ઝાંઝર પહેર્યા, કંદોરો પહેર્યો છે, માએ ગળાના હાર પહેરી અને રૂપના અંબાર જેવી માં જગદંબા જે મણિદીપમાં બિરાજે છે, એ મણિદીપમાં સુદ્યુમ્ન મહારાજનો વાસ થયો. માં જગદંબાની એકમાત્ર ઉપાસના થકી. ત્યાર પછી સુત નામના મહાપ્રાણી શૌનકાદિક ઋષિમુનિઓને કથાનો મહિમા બતાવે, કથાનો શ્રવણ વિધિ બતાવે છે. જેમ ભાગવતમાં વક્તા અને શ્રોતાના નિયમો બતાવ્યા, એમ અહીંયા નિયમ બતાવ્યા છે. સૌથી પહેલા કીધું છે કથામાં પગ ઉપર પગ ચડાવીને બેહવું નહીં. શું કીધું છે? કથામાં પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં. હું તમને એના પ્રમાણ સાથે આપી દઉં કે તમને મારી વાત નહીં માનો. કોઈ પણ જાણ માણસ હોય એને ક્યારેય પણ કથામાં પગ ઉપર પગ ચડાવીને ન બેસવું, વ્યાસજીથી ઉપરના આસને ન બેસવું. નહીતર એ માણસનો કથા શ્રવણ વિધિ નષ્ટ થાય છે. બીજું, આ કથામાં કથા કહેનારો જે બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણ પોતાની શૈલી પ્રમાણે કથા કરતો હોય. ક્યારેક આપણે કોઈ ગ્રંથને વાંચી ચૂક્યા હોઈએ અને એને લઈ અને જો એની નિંદા કરીએ તો નિંદા કરનારો માણસ સેંકડો જન્મ સુધી કૂતરાના અવતારને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણની નિંદા કરનારો માણસ સેંકડો જન્મ સુધી કૂતરાના જન્મને પ્રાપ્ત કરે છે. બીજું ખાસ કરીને કીધું છે કે શ્રોતાઓ જ્યારે કથા મંડપમાં પ્રવેશ કરે ને ત્યારે વ્યાસજીને વંદન એટલે કે વ્યાસપીઠને અને આ પોથીજીને વંદન કર્યા વગર એમને નીચે બેસી ન જવું. અહીંયા આવીને વંદન ન કરવા, પણ જે જગ્યાએ તમને બેસવા માટે સ્થાન મળે છે એ સ્થાન ઉપર ઊભા રહી ત્યાંથી જ પ્રણામ કરી અને પછી તમારે એને ત્યાંથી વંદન કરી અને જવું. બીજું કીધું, ક્યારેય પણ કથા હુતા હુતા સાંભળવી નહીં. શું કીધું? કથાને ક્યારેય સુતા સુતા સાંભળવી નહીં. પેલું કહ્યું, એચ તુંગાસનારૂઢા કથામ શૃણવંતી દાંભિકા તે વાયસા ભવન્ત્યત્ર ભુક્તા નિર્યતાતનામ. ક્યારેય પણ કથાને ઊંચા આસને બેસી ન સાંભળવી, નકર નરકની યાતના પ્રાપ્ત કરશો. અને બીજું કીધું,
ये चाप्रणमन् शृण्वन्ति ते भवन्ति विशद्रुमा शयानायेऽपि शृण्वन्ति भवन्त्यजगरायः। જો હું દર વખતે કહું છું ને કથામાં હોઈ જાય, શું બને? અજગર બને. શું બને? અહીં લખ્યું છે કે જે માણસ કથામાં આવીને હોઈ જાય એ કાં તો અજગર અને કાં તો સાપની યોનિને પ્રાપ્ત થાય છે. સુઈ જવાનો અર્થ અહીંયા કાંઈ તમે નસકોરા બોલાવા માંડો ને ઊંઘમાં વહી જાવ એમ નહીં. કથામાં આવ્યા પછી જો તમારું મન કથામાં ન રહે અને મન વગરની કથા સાંભળો ને તે હોતા હોતા જ સાંભળી કહેવાય. મનને અહીંયા કેન્દ્રિત કરવું પડે. જે માણસ કથામાં આવીને સૂઈ જાય છે બીજા જન્મમાં સાપ બને છે. એટલે તો વચ્ચે વચ્ચે આપણે ધૂન કીર્તન ગવડાવીએ છીએ કોઈ હુઈ ન જાય. કારણ કે જે હુઈ જાય એ સાપ બને, પણ બાજુમાં બેઠો હોય એને ખબર ન હોય એટલે ઉઠાડે નહીં તો એ બીજા જન્મમાં પાછો મદારી બને. એટલે જાગતા લોકોને મદારી ન થવું પડે એટલે હું ધૂન કીર્તન કવડાવું. અજગરની યોનિમાં જાય છે. દેવી ભાગવતનો મહિમા જે માણસ આ દેવી ભાગવતના શ્લોકોનું ગાન કરે છે, જે માણસ આ દેવી ભાગવતની કથાને સાંભળે છે, આખો ગ્રંથ સાંભળે, આખો નહીં તો અડધો ગ્રંથ સાંભળે, અડધો ગ્રંથ નહીં, દેવી ભાગવતમાં લખ્યું છે કે ખાલી અડધો શ્લોક અડધાનો અડધો સાંભળે તો પણ એનો ભવ સુધરી જાય છે. માટે પ્રત્યેક દિવસે માણસ અડધાનો અડધો શ્લોક સાંભળે. શ્રીમદ ભાગવતમ યસ્તુ પઠેદ્વા શૃણુયાદપી શ્લોકાર્ધં શ્લોકપાદં વા સયાતિ પરમાં ગતિમ. દેવી ભાગવતનો અડધો શ્લોક યા તો અડધાનો અડધો શ્લોક પણ જે રોજના માટે જે સાંભળે છે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા સયાતિ પરમામ ગતિ. જે માણસ એ સંપૂર્ણ શ્લોકને પામી જાય છે એ માણસ માના ચરણોનો વાસ પામે છે. જેને જેને પણ આ મા જગદંબાની ઉપાસના કરે છે એમણે વ્રત રહેવા, ઉપવાસ રહેવા, બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવું, 9 દિવસ સુધી ફળ આહાર કરીને પોતાના દિવસોને પસાર કરવા, માની બને એટલી ઉપાસના કરવી, બને તેટલું જપ તપ કરવું અને 9 દિવસ બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવું, બની શકે તો પૃથ્વીનું આસન કરવું. અનુષ્ઠાન કરતી વખતે ખૂબ કીધું છે કે અનુષ્ઠાન કરનારા માણસને ધરતીનું આસન કરીને સૂવું જોઈએ. ધરતીથી એનો સંપર્ક છૂટવો ન જોઈએ. એવા અનેક પ્રકારના નિયમો સાથે આ દેવી ભાગવતની કથા સાંભળે એકાગ્ર ચિત્ત બનીને અને એના કામ ક્રોધ આદિ બધા જ મોહને છૂટતો જાય તો પરમ પદની પ્રાપ્તિ થાય છે. એવી અનેકવિધ કથાઓ સાથે દેવી ભાગવતનું મહાત્મ્ય સંપન્ન કર્યું છે. આ ગ્રંથથી શું થાય? પુત્રની પ્રાપ્તિ થાય છે. સ્ત્રી હોય તો પોતાને પુરુષ બને, પુરુષ તો સ્ત્રી બની જાય, પોતાની મનોવાંછિત ઈચ્છાઓ સંપન્ન થાય છે. એવી આ ભગવતીની કથા છે અને એ ભગવતીની કથાને ત્યાં મહાત્મ્યને સમાપન કરી પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવ્યો અને પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવતા સૌથી પહેલા મા જગદંબાને પ્રણામ કર્યા. ઓમ સર્વ ચૈતન્ય રૂપામ તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ બુદ્ધિમ યાનઃ પ્રચોદયાત્. માને પ્રણામ કરતા જેમ ભાગવતની અંદર સત્યમ પરમ ધીમહિ છે એમ અહીંયા પણ જુઓ ગાયત્રી છે પેલી બુદ્ધિમ યાનઃ પ્રચોદયાત્. આ દેવી ભાગવતનો આરંભ ગાયત્રીથી થયો છે. જેમાં ધીમહિ અને પ્રચોદયાત્ લાગે એ ગાયત્રી. ધીમહિ લાગ્યો અહીંયા જો સર્વ ચૈતન્ય રૂપામ તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ.
એ ગાયત્રી છે. તો ગાયત્રીથી જ અહીંયા દેવી ભાગવતનો પ્રારંભ કર્યો અને કહ્યું કે જે સર્વચેતના સ્વરૂપા આદિશક્તિ તથા બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી ભગવતી જગદંબા છે તેનું અમે ધ્યાન કરીએ છીએ, તેઓ અમારી બુદ્ધિને પ્રેરણા પ્રદાન કરો. માં, અમે કથા સાંભળી શકીએ અને હું પ્રાર્થના કરું છું કે તમને કથા સંભળાવી શકું, કારણ કે સંસારનો સૌથી મોટો દાનવીર કોઈ હોય તો એ દાનવીર છે ભગવાનની કથા સંભળાવનારો, પરમાત્માને સત્સંગ કરાવનારો જે દાતા છે એના જેવો કોઈ બીજો દાતા નથી આ સંસારમાં. ભગવાનને એ દાનવીર બહુ ગમે છે. શૌનકો પ્રાર્થના કરે છે, સુતજીને કહે છે કે હે મહામુનિ, અમારી ગતિ થાય, અમારી પ્રાર્થનાને સાંભળો. વિના જ્ઞાને સર્વજ્ઞ નૈવ મુક્તિ કદાચન ભ્રમતાં કાલચક્રેત્ર નરાણાં ત્રિગુણાત્મકે. હે મહાભાગ, ત્રિગુણાત્મક કાલચક્રમાં ભ્રમણ કરતા મનુષ્યને જ્ઞાન વગર મુક્તિ મળતી જ નથી. જો જ્ઞાન ન મળે તો મુક્તિ ન મળે. એટલા માટે બધા રસોથી ભરપૂર પરિપૂર્ણ પુણ્યપ્રદ શ્રીમદ દેવી ભાગવતનું અમને શ્રવણ કરાવો, જે મુમુક્ષુઓને સર્વદા પ્રિય છે. મોક્ષ માટે માં જગદંબાની ભુક્તિ અને મુક્તિ બે કોણ આપે? માં આપે. જ્ઞાન પણ માં આપે અને ભોજન પણ માં આપે છે. માં જમાડતી જમાડતી, તમે જુઓ, ગીત ગાતી ગાતી જમાડી દે, વાર્તા કરતી કરતી માં સુવડાવી દે. આ સંસારમાં માણસને ગમે એવું રુચિ કરે એવું પણ માં આપે છે, અને તારે જે જરૂર છે એની માને ખબર છે એ પણ માં આપે છે. બાળક નાનું હોય ત્યારે એને જમવામાં મન હોય એટલે શું કરે માં? સારી સારી વાતો સંભળાવતા સંભળાવતા એને જમાડી દે. અત્યારે તો હવે બંધ થઈ ગયો, હવે તો કાર્ટૂન જોડતા જોતા જમાડે છે, એટલે પછી છોકરા એ કાર્ટૂન જેવા જ થાય. છોકરા ગામના, મોકલો આમના, નીકળે આમના, ઈ હું કામના. કીધું હોય તું આમ કામ કરતો હોય મોડું, ઈ ગયો આમ. માં જ્યારે સંતાનોને ભોજન કરાવે છે ત્યારે સારી સારી વાતો કરતા કરતા એને ભોજન કરાવવું જોઈએ. સંસ્કારમાં, સંસારની અંદર જો સારા સંતાનોને તમારે જન્મ આપવો હોય તો તમારા ઉદરની અંદર જ્યારે બાળક હોય ત્યારે સારું ચિંતન કરો. જેટલું બાળક વર્ગખંડમાં તૈયાર થાય ને એની પહેલા માં એ બાળકને ગર્ભખંડની અંદર તૈયાર કરીને મોકલવી જોઈએ. માં એને સંસારમાં ખાલી વર્ગમાં જ તૈયાર ન થાય, ગર્ભમાં બાળક તૈયાર થવું જોઈએ. અહીંયા આગળ પ્રેરણા થઈ રહી છે કે માં એવી બુદ્ધિ આપો કે અમે કથા સાંભળીએ, એવી બુદ્ધિ આપો કથા સાંભળવા મળે અમને. અને કહ્યું કે માં, હે ભગવાન, હે ગુરુદેવ, જ્ઞાન વગર જેનાથી મુક્તિ નથી મળતી અને મુમુક્ષુઓને જે પ્રિય છે એવી કથા અમને કરો. પછી તો સુત નામના મહાપુરાણીએ પોતાના ગુરુદેવ વ્યાસ ભગવાને ભાગવતની રચના કરી. આ ભાગવતના રચયિતા વ્યાસજીએ કેટલા કેટલા પુરાણો લખ્યા છે, કેટલી કેટલી કથાઓ લખી, એની કથા આપી છે. આ 18 પુરાણોમાંનું એક મહાપુરાણ છે. શ્રીમદ દેવી ભાગવત 18 પુરાણોનું એક પુરાણ છે. અને 18 પુરાણ ક્યાં ક્યાં છે તો એના નામ બતાવવા માટે ભગવાન વ્યાસજી એક શ્લોક લખ્યો. મદ્વયમ ભદ્વયમ ચૈવ ભ્રત્રયમ વચતુષ્ટયમ અનાપલિંગ પુષ્કાની પુરાણાની પૃથક પૃથક. આ એક શ્લોક યાદ રહીને એટલે બધાને ખબર પડી જાય કેટલા પ્રકારના પુરાણ છે. એક જ શ્લોક યાદ રાખવાનો છે ખાલી. 18 પુરાણના નામ એક શ્લોકમાં આવી ગયા. બોલો,
અહીંયા લખ્યું મદ્વયમ ભદ્વયમ બ્રત્રયમ વચતુષ્ટયમ. મદ્વયમ એટલે કે મ ઉપરથી બે પુરાણ છે. મથી શરૂ થતા બે પુરાણ, એક મત્સ્ય પુરાણ અને એક માર્કંડેય પુરાણ. બે થયા. ત્યાર પછી ભદ્વયમ, ભ ઉપરથી બે પુરાણ છે, એક ભાગવત અને એક ભવિષ્ય પુરાણ. એટલે બે મ ઉપરથી બે ભ ઉપરથી કેટલા થયા? 4. પછી બ્રત્રયમ, બ્ર ઉપરથી ચાલુ થતા હોય એવા 3 પુરાણો છે. એમાં બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ પુરાણ અને બ્રહ્મ વૈવર્તક પુરાણ. તો 4 ને 3 7. વ ચતુષ્ટયમ, વથી ચાલુ થતા હોય એવા 4 છે પુરાણ. એમાં વરાહ પુરાણ, વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ અને વામન પુરાણ. કેટલા થયા? 2 2 4 ને 3 7 ને 4 11. પછી અનાપલિંગ કુસ્કાની, અ ઉપરથી 1 અગ્નિ પુરાણ, ના ઉપરથી 1 નારદ પુરાણ. હવે તમે પ્લસ કરતા જજો. 11 + 2 13. અનાપલિંગ કુસ્કાની. તો ના પછી આવ્યું પદ્મ પુરાણ, લી ઉપરથી લિંગ પુરાણ, ગ ઉપરથી ગરુડ પુરાણ, કુ ઉપરથી કુર્મ પુરાણ, અનાપલિંગ કુસ્કાની. સ્ક આવ્યો એટલે એમાંથી ઉપરથી આવ્યું સ્કંદ પુરાણ, એક સ્કંદ પુરાણ. કેટલા થઈ ગયા? 18 પુરાણ થઈ ગયા. એક જ શ્લોક યાદ રાખો, મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વચતુષ્ટયમ અનાપલિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. કોઈ પૂછે કે પુરાણ કેટલા ભાગ હિન્દુ ધર્મના? 18 પુરાણ. ક્યાં ક્યાં? હવે એ 18 પુરાણ એમ યાદ ન રહે. એક જ શ્લોક યાદ રાખ્યો હોય તો ખબર પડી જાય. મદ્વયમ 2 મત્સ્ય અને માર્કંડેય, ભદ્વયમ ભાગવત અને ભવિષ્ય, બ્રત્રયમ બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ પુરાણ અને બ્રહ્મ વૈવર્તક પુરાણ, વચતુષ્ટય વરાહ પુરાણ, વામન પુરાણ, વિષ્ણુ પુરાણ અને વાયુ પુરાણ. આમ કરતા કરતા પછી એક જ લીટીમાં અનાપલિંગ કુસ્કાની. બોલો, અનાપલિંગ કુસ્કાની, અનાપલિંગ કુસ્કાની, અનાપલિંગ કુસ્કાની. છોકરાઓ બોલો, અનાપલિંગ કુસ્કાની. આપણે સ્કૂલમાં ભણવા જતા ત્યારે ગુરુજી બોલાવે, ખબર છે? તો અનાપલિંગ કુસ્કાનીમાં તમે જુઓ, તમને કેટલા યાદ રહે? 7 પુરાણ આવી ગયા. અનાપલિંગ કુસ્કાની 7 પુરાણના નામ તમે આટલામાં બોલી ગયા. હવે ગોતવાના તમારે હો. અ ઉપરથી અગ્નિ, ના ઉપરથી નારદ, પ ઉપરથી પદ્મ, લી ઉપરથી લિંગ, ગ ઉપરથી ગરુડ, કુ ઉપરથી કુર્મ અને સ્ક ઉપરથી સ્કંદ. આ 7 પુરાણના નામ થઈ ગયા. તો આટલી સરળ ભાષામાં આપણને ભગવાન વ્યાસજીએ આ ગ્રંથો આપ્યા છે. જેટલા પુરાણ છે એટલા જ પાછા સામે ઉપપુરાણો છે. વ્યાસજીએ આ જગતના જીવના કલ્યાણ માટે પુરાણ અને ઉપપુરાણોની રચના કરી. છતાં જીવ જો આ પુરાણોને સાંભળવાની ઈચ્છા ન ધરાવે તો ક્યાંથી કલ્યાણ થાય? ગ્રંથો તો બહુ બધા છે, પણ એ ગ્રંથોને વાંચીએ નહીં તો પછી આપણું ક્યાંથી આ બધું નિયમિત થાય? ક્યાંથી આપણે પાર પડી જઈએ? કરકે દયા દયાલને માનુષ જન્મ દિયા, બંદા ન કરે ભજન તો ભગવાન ક્યાં કરે? આ જીવ આપણને મળ્યો મનુષ્યનો, પણ આની અંદર આવીને પરમાત્માને ભજીએ નહીં તો ભગવાન શું કરે એમાં? जिसको नहीं है बोध गुरु ज्ञान क्या करे, निज रूप को जाना नहीं तो पुराण क्या करे? તો જેને પુરાણોની ઈચ્છા નથી થતી એનું કલ્યાણ ક્યારેય થવાનું નથી. જેને સત્સંગની ઈચ્છા થતી નથી એને ક્યારેય કલ્યાણ નથી થવાનું. અમુક લોકોને પુરાણની કથામાં એને આળસ આવે, પણ જો ગામની કરવા બેહાડો તો ભૂખે ન લાગે. ધૂંધુલી જેવા હોય ને
હંસલો હરિભજનનો આળસુ રે. હંસલો હરિભજનનો આળસુ હોય પણ ભોજનમાં હોશિયાર હોય. જમવાનું થયું કે નહીં? ભોજનમાં હોશિયાર હોય. તો જીવનમાં એક વાત યાદ રાખજો વાલા ભક્તો, તમારે તમારા જીવનું આત્યંતિક કલ્યાણ કરવું હોય તો સત્સંગમાં જવું જ પડશે. બાકી તો આ સમય આમનામ જતો રહે છે. ભગવાને કેટલો સુંદર અવતાર આપ્યો. अनमोल तेरा जीवन यूं ही गवा रहा है. 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 किस ओर तेरी मंजिल, हाँ किस ओर तेरी मंजिल, किस ओर जा रहा है. अनमोल तेरा जीवन यूं ही गवा रहा है. अनमोल तेरा जीवन અનમોલ તેરા જીવન યુ હી ગવા રહા હૈ. આપણને ભગવાને આપેલો આ સુંદર મનુષ્ય અવતાર આમને આમ વયો જશે વાલા ભક્તો. કેમ કરીને પરમાત્માએ આપ્યો છે? સપનો કી નીંદ મેં હી યહ રાત ઢલ ન જાયે. सपनों की नींद में यह रात ढल न जाए. જેની પાસે આ કથા કીર્તનની બુક છે, કારણ કે લગભગ વડોદરા વાળાઓ લઈ રાખી છે, જેની પાસે આ કથા કીર્તનની બુક છે ઘરે લીધેલી પડી એટલે લેતા આવજો કાલથી. કેમ કે આપણે અહીંયા જેટલા ગીત ગવડાય બધા આમાંથી જ છે, આપણે કઈ બાજુવાળામાં લઈ આવતા નથી. તો આમાં અત્યારે જેની પાસે છે પેજ નંબર 41 કાઢો. સપનો કી નીંદ મેં હી યહ રાત